હલો. ભાવનાબેન બોલો છો? હા બોલું છું. તમે કોણ? દીકરીની વેદના ગ્રુપમાંથી નીરુ ભરવાડ બોલું છું. બેન, મેં તમારી એક ન્યૂઝપેપરની કોપી જોઈ ને તમારો નંબર મેળવ્યો છે મેં. હમ. હા, વાય. તો બેન, કેસ કરવાની જરૂર કેમ પડી? સમાજ કે પંચ નતો બેન ન્યાય કરવા માટે? એ વાત સાચી. અમે છે ને છેલ્લા 1 મહિનાથી મારા પપ્પા નથી, મારા કાકાએ બધાને કે અમારી દીકરીને આ પ્રશ્નો છે આટલી હદે સમાજમાં. એક તો નાની હતી હું, જ્યારે 6 મહિના નથી ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, અને ખાલી 2 વર્ષની હતી ત્યારની મારી સગાઈ નક્કી થઈ ગઈ. અને આપણા ભરવાડ સમાજમાં કોઈ દિવસ છૂટું લેવું ને એ બહુ મોટી વાત છે. કોઈને આસાનીથી ક્યારેય છૂટા તો મળતા નથી. અને 2 વર્ષ પહેલા મારા મેરેજ થયા, અને મેં એની જોડે સારી રીતે ઘર ચલાવવાના એટલા પ્રયત્ન કર્યા. એને એટલી હદે તમે વિચારો કે મેં એને એક ધંધા માટે, બધી જ જગ્યા માટે ફૂલ સપોર્ટ એ માણસને કર્યો છે. બાકી હું બીમાર હતી ને ત્યારે કોઈ દિવસ એ વ્યક્તિ મને હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર નથી. એને કમાવું, એને મોડા સુધી સૂવું, મારી જોડે મારઝૂડ, ઝઘડા રોજના કરવા, આવું બધું થયું. એટલે પછી મેં મારા કાકાને વાત કરી, આવું છે, અને સમાજની રીતે બધું થાય, એટલે સમાજમાં વાત કરી. સમાજના માણસોએ બધાએ મળીને મારા કાકાને કે 21 લાખનો દંડ તમારે ભરવો પડશે, 21 લાખ આ છોકરાને આપો. હવે અમારા ઘરની એટલી કેપેસિટી નથી કે 21 લાખ રૂપિયા ભરી શકે. તો કે તમારે સગાવાલા કાકા દીકરાને બધાની સગાઈઓ કરેલી હોય, એ બધી આપણે એ બાજુ જ કરેલી હોય. અમારા જુનાગઢમાં સમાજ પાછો 21 લાખ દંડ ભરો, અને તમે આ જિલ્લામાં આપણા જે ભેણી કહેવાય એમાં જ તમારી દીકરી દેવાની. બરાબર. તો બેન, મેં તમારો બીજો એક ઓડિયો સાંભળ્યો કે તમે કેસ કરવાની વાત કરતા હતા, કોઈ ગ્રુપમાં ફરે છે, તો એનું શું હતું બેન? કેમ કે સમાજના સંતો, મહંતો, અગ્રણીઓ ઘણા બધા છે જે તમને ન્યાય આપી શકે. હા, મારે ખાલી એ લોકોને એટલું જ કહેવાનું છે કે એક દીકરીને પ્રશ્ન હોય ને તો સમાજની રીતે આનું સોલ્યુશન આવે. અને છેલ્લા 1 મહિનાથી મારા કાકાને એ બધાને આજીજીઓ કરે છે, બધાને રિક્વેસ્ટો કરે, હાથ પગ જોડે ને રડે છે બધાને કે તમે આનું કંઈક કરો, અમારી દીકરી વેચવા માટે નથી. 21 લાખ રૂપિયા એક દીકરીને દંડ, અને એ પણ બાપ વગરની છે. તો 21 લાખ એ ક્યાંથી લાવીને ભરવાની? અને એનો કહેવાનો મતલબ તો એવો જ છે ને કે આ દીકરીને ગમે ત્યાં તમે વેચીને પૈસા પૂરા પાડો. અને એમાંય છેલ્લી એટલી હદે એ લોકોએ 12 લાખ તો એવી રીતના પડાવ્યા, અને 9 લાખ રૂપિયા નહોતા ભરાતા ને તો છેલ્લે 21 તારીખે અમને નાકની બહાર કરી મૂક્યા, મારા રાજુ કાકા અને મારા વિજય કાકાને. અને ગમે ત્યાં કોઈના ઘરે પ્રસંગ હોય ને, બાજુમાં રહેતા હોય, તો અમારે એના ઘરે પણ નહીં જવાનું, અમને નાકની બહાર કરી મૂક્યા છે.